જંબુસર નગરમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની DGVCL દ્વારા અચાનક વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ વીજ ચોરી અટકાવવાનો હતો। શિયાળાની કડકડતી ઠંડીમાં જ્યાં લોકો મીઠી નિંદરમાં હતા, ત્યારે વહેલી સવારે આશરે 6 વાગ્યે આ દરોડા શરૂ થયા। અવકના અધિકારીઓએ જલાલપુરા, અણખી ભાગોળ, કસબા કપાસિયાપુરા અને ભાગલીવાડ સહિતના નગરના વિસ્તારોને ટાર્ગેટ કર્યા। આ ઓપરેશનમાં અવકના કર્મચારીઓ સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને। દરોડા દરમિયાન અનેક સ્થળોએ વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને વીજ ચોરીના ઘણા કિસ્સાઓ ઝડપાયા। વીજ કંપની દ્વારા આ ઓપરેશન સંપૂર્ણપણે અચાનક અને ઝડપથી કરવામાં આવ્યું હતું, જેના કારણે વીજ ચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો। આ સમયે કડકડતી ઠંડીમાં લોકોને ઊંઘમાંથી જાગવું પડ્યું અને ઘણા વીજ ચોરો પોતાની ઓળખ છુપાવવાના પ્રયાસમાં હતા, પરંતુ વીજ કંપનીના સઘન ચેકિંગમાં તેઓ ઝડપાઈ ગયા। વીજ કંપની દ્વારા આ રીતે વખતો વખત વીજ ચોરી પકડવા માટે નક્કર પગલાં લેવામાં આવતા રહ્યા છે। જંબુસર અને આજુબાજુના પંથકમાં વીજ ચોરીના કિસ્સાઓ મોટી સંખ્યામાં જોવા મળતા હોવાથી DGVCL દ્વારા આવા દરોડાઓ નિયમિત રૂપે યોજવામાં આવે છે। કંપનીની માન્યતા છે કે વીજ ચોરી માત્ર કાયદાકીય ચોરી નથી, પરંતુ તે સમાજના વિકાસમાં મોટો અવરોધ છે। આ વીજ ચેકિંગ દરમિયાન અડધા ડઝન જેટલી જગ્યાઓ પર વીજ ચોરીના કિસ્સા નોંધાયા છે અને આવનારા દિવસોમાં આવી ચેકિંગ કામગીરી વધુ વિસ્તૃત અને તીવ્ર બનાવવામાં આવશે। અવકના અધિકારીઓએ જણાવ્યું છે કે વીજ ચોરી કરનારાઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને જરૂરી દંડ પણ લાગુ કરવામાં આવશે। આ દરોડાઓથી નગરમાં વીજ ચોરી કરનારા લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે। કેટલાક વિસ્તારોમાં લોકો માટે ઠંડીની ગંભીરતા બાજુએ મૂકીને વીજ ચેકિંગથી બચવા માટે તત્કાળ વીજ કનેક્શન બંધ કરવા જેવા પગલાં લેવાના દ્રશ્યો જોવા મળ્યા હતા। રિપોર્ટર સરફરાઝ દિવાન પાદરા।